નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે ગરમીની. ફેબ્રુઆરી મહિનો આપણે વાત કરીએ તો સૌથી ગરમ મહિનો 125 વર્ષમાં છેલ્લે આપણે વાત કરીએ તો નોંધાયો છે. અને ત્યારબાદ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ વખતે સૌથી વધુ એટલે કે રેકોર્ડ બ્રેક લૂ પડશે અને ગરમીનો જે આંકડો છે 42 ડિગ્રીને પાર માર્ચ મહિનામાં જ કરી જશે તે પ્રકારની આગાહી હાલ તો કરવામાં આવી છે. અને તેને જ લઈને આજે આપણે ચર્ચા કરવાની છે, ખાસ કે આટલી ગરમી, આકરી ગરમી જે પડવાની છે અને ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ ગરમીની અસર આ વખતે જોવા મળશે, કેવી ગરમી આ વખતે ગુજરાતમાં ખાસ કરીને જોવા મળશે અને ગરમીને લીધે કઈ કઈ અસરો આપણે આપણા પ્રત્યે તો આપણે વાત કરીએ કે આપણી સ્કિનને શું નુકસાન થશે, આપણને કેવી રીતે નુકસાન થશે તેની તો સાવચેતી રાખવાની છે, પરંતુ જે ખેતીની આપણે વાત કરીએ તો કયા પાકને નુકસાન થશે, અલગ અલગ બાબત પર આપણે ચર્ચા કરીશું. અને આજે તમામ ચર્ચા કરવા માટે મારી સાથે સૌથી પહેલાં જોડાયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે. તેમની પાસેથી જ આપણે સૌથી પહેલાં વાત કરીએ. અંબાલાલ કાકા, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. અને ગરમીની ખાસ વાત કરીએ સૌથી પહેલાં તો આ વખતે ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ રહ્યો છે છેલ્લા 125 વર્ષથી આપણે વાત કરીએ, જે અહેવાલ સાંભળ્યો છે તેમાં. અને તેની સાથે આ વખતે ગરમી કેવી રહેવાની છે આ 3 મહિનાની ખાસ વાત કરીએ તો? સૌનો આભાર નિર્માણ ન્યૂઝમાં આપનું. ગરમી વખતે આપણે જોવા જઈએ તો વખતે પશ્ચિમી વિક્ષોભ નબળા આવ્યા છે, જેના કારણે ગરમી રહી છે. પરંતુ હવે ધીરે ધીરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચ ને એપ્રિલમાં વધારે આવવાની શક્યતા રહેશે. જોકે તેનાથી મહત્તમ ઉષ્ણતામાન વધવાની શક્યતા રહે છે. પરંતુ જોવા જઈએ તો હમણાં તારીખ 7મી માર્ચ સુધીમાં લગભગ ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો અને કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન જે છે એ 34 થી 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગોમાં 34 થી 36 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગોમાં 34 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ લગભગ 36 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ 37 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીરે ધીરે હટશે ત્યાં સુધી આ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કંઈક ઘટાડો થશે અને વધઘટ થતી રહેશે. પરંતુ તારીખ 7મીથી મહત્તમ તાપમાન વધશે માર્ચ માસમાંથી, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ કે વધુ થઈ શકે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ શકે છે. અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ થઈ શકે છે. કચ્છના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ શકે છે. રાજકોટના ભાગોમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જોવાની શક્યતા છે. જૂનાગઢના ભાગોમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકવાની શક્યતા રહે. એટલે 7મી માર્ચ પછી મહત્તમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસથી આસપાસ થવાની શક્યતા રહે. પરંતુ 23 માર્ચથી ગરમી વધે. 23 માર્ચથી સડસડાટ મહત્તમ ઉષ્ણતામાન ધીરે ધીરે માર્ચ માસના અંત સુધીમાં તો લગભગ 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર જવાની શક્યતા રહેશે. અને જાણે ઉનાળો આવ્યો તો અહેસાસ થશે. તેમજ તારીખ લગભગ 26 એપ્રિલમાં તો ગરમી છે લગભગ આકરી ગરમી પડશે. અને મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે કેટલાક રાજ્યના કેટલાક ભાગમાં. કચ્છના ભાગમાં વધુ ઉષ્ણતામાન રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે. અને દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ મહત્તમ તાપમાન ઘણું વધશે. અને આ ગરમી અકળાવનારની છે. ત્યારબાદ 10મી મેથી લગભગ આંધી વંટોળ ચાલવાની શક્યતા રહેશે. અને લગભગ આરબ કન્ટ્રીની જે ધોળકટ છે કાલી આંધી આવવાની શક્યતા રહેશે. પરંતુ આ માસમાં તો 46 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહે છે. અને આ માસમાં લગભગ અકળાવનારી તો ગરમી વધારે રહેશે. પરંતુ આ ગરમીમાં લૂ વધારે રહેશે. અને આ લૂ જે છે એ દેહને દઝાડતી લૂ હશે, આવી લૂ હશે. અને આંધી વંટોળનું પ્રમાણ વધશે. એટલે આ વખતની ગરમી લગભગ ઉનાળો આવતા આવતા કેટલાક ભાગમાં રેકર્ડ તોડ ગરમી પડવાની શક્યતા રહેશે. ગરમી શરૂઆત તો
સાથે ટૂંકમાં આપની પાસે જાણવા માંગીશ, ખેતીની આપણે વાત કરીએ કે ખેડૂતો એના પર નિર્ભર હોય છે. લૂ સૌથી વધારે 45 ડિગ્રી ઉપર ગરમી જતી રહેશે, તો કયા કયા પાકને ખાસ કરીને વધુ નુકસાન થઈ શકે છે ટૂંકમાં? પાક અંગે જોવા જઈએ તો હવે ઉનાળુ પાકનું ફેબ્રુઆરી 2020 પછી ઉનાળુ પાક લેવાતા હોય છે. હવે ઉનાળુ પાકનું વાવેતર થવામાં છે, ખાસ કરીને બાજરી વગેરે પાકો લેવામાં છે. પરંતુ આ ગરમીના કારણે, પવનના કારણે વધારે પડતો હોર્ટિકલ્ચર પાકમાં તેની હરકત આવવાની વધારે શક્યતા રહેશે. જેમાં આંબા જેવા પાકોમાં મોર ગળી જતા કેળનું ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહેશે, કારણ કે વાયરા વધારવા છે પવનનો. લગભગ માર્ચ માસમાંથી ધૂળ કરતું ઉગતું જણાશે. પરંતુ એપ્રિલ માસમાં જોવા જઈએ તો ઉનાળુ પાક વચ્ચે બે પાક જે છે એના વચ્ચે પિયત જે છે ટૂંકાવું પડવાની શક્યતા રહેશે. અને વિષમ હવામાનની વિપરીત અસરના કારણે હમણાં જે કોઈ કૃષિ પાકો ઉભા છે એમાં રોગ આવવાની શક્યતા રહેશે. હવે લગભગ જીરા તો પાકવાની તૈયારીમાં છે. તે કદાચ લેટ જીરા રહ્યા હોય તો હમણાં ફેબ્રુઆરી માસમાં, તો તેના ઉપર કંઈક અસર થઈ શકે. ઘઉં તો લગભગ હોય તો એનો દાણો પોચો પડી જાય, લગભગ 75 પાક હોય તો. પણ દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવવાની શક્યતા રહે છે. નર ફૂલ વધે એટલે એમાં કોઈ માળો ઓછી આવવાની શક્યતા રહે. પરંતુ આ બધા વચ્ચે વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા યોગ્ય રહે. કારણ કે હવે મોટા ભાગના પાકો જે છે એ હવે લેવાઈ જશે, પરંતુ ઉનાળુ પાક આપે જે માહિતી આપી છે ખાસ કરીને ખેતીને લગતા, અને જે કેટલી ગરમી આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી પણ છે, લૂ આ વખતે વધારે વાવવાની છે. અમારા કાકા, આપનો આભાર અમારી સાથે આપ જોડાયા તે બદલ, આ માહિતી આપી તે બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ આપનું. તો દર્શક મિત્રો, હવે વાત કરીશું આપણે ગરમીને લઈને. જે પ્રકારે ગરમી સખત આ વખતે પડવાની છે, લૂનું પ્રમાણ પણ વધવાનું છે, તેને લઈને આપણી સાથે અન્ય બે મહેમાન અત્યારે ઉપસ્થિત છે અને તેમની પાસેથી આપણે વાત કરીશું કે ગરમીથી બચવા માટે ખાસ કયા કયા ઘરેલું ઉપાય આપણે ખાસ કરીને કરવા જોઈએ, અને તેને જ લઈને આપણે ચર્ચાને હવે આગળ વધારીશું. મારી સાથે બે અન્ય મહેમાન ઉપસ્થિત છે. ડૉક્ટર કૃપા વ્યાસ આપણી સાથે ઉપસ્થિત છે, ડર્મેટોલોજિસ્ટ, અને તેમની સાથે મારી સાથે વૈદ્ય જાહ્નવી ભટ્ટ આપણી સાથે ઉપસ્થિત છે, આયુર્વેદાચાર્ય. સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં બંનેનું. સૌથી પહેલાં શરૂઆત કરીએ, ડૉક્ટર કૃપા આપનાથી શરૂઆત કરીએ. હમણાં જ અંબાલાલ કાકાએ જણાવ્યું કે વધુ આ વખતે લૂ રહેશે, કે લૂ જેટલા પ્રકારે 3 મહિનામાં રેકોર્ડ બ્રેક લૂ આ વખતે વાંચશે, ને તેનાથી બચવા માટે ખાસ, અને ચામડીની આપણે વાત કરીએ તો તેના રોગો ગરમીમાં વધુ જોવા મળતા હોય છે, ત્યારે શું ધ્યાન રાખવું? ઉનાળામાં સ્પેસિફિકલી જો યજ્ઞભાઈ આપણે વાત કરીએ તો લોકોને સ્કિન ટેનિંગ અથવા તો સનબર્ન, એક્યુટ સનબર્ન છે કે પિગમેન્ટેશન છે કે પછી ધાધર છે, ખરજવું છે કે પછી સ્કેબિસ છે, એવા રોગ સૌથી વધારે વધતા હોય છે. તો ઉનાળામાં અગર આપણે એવા રોગોથી બચવું હોય તો પહેલા તો સન ટેનિંગ થી બચવાના ઉપાયની જો વાત કરીએ તો સન ટેનિંગ સન એક્સપોઝર થી થાય, રાઈટ? તો એવા ટાઈમની અંદર આપણે એક્યુટ સન ટેનિંગ ના થાય એના માટે સનસ્ક્રીન લગાવવી જોઈએ. ફર્સ્ટ એન્ડ ગોલ્ડન રૂલ, સનસ્ક્રીન વગર બિલકુલ પણ બહાર ના નીકળવું જોઈએ. અગર સનસ્ક્રીન લગાવી રહ્યા છીએ તો SPF 50 અથવા તો મોર ધેન SPF 50 એવી સનસ્ક્રીન ચૂઝ કરવી જોઈએ જે બ્રોડ સ્પેક્ટ્રમ હોય. જોડે જોડે જ્યારે આપણે સનસ્ક્રીન લગાવીને પણ બહાર જઈએ તો મોટાભાગના લોકોને ભૂલ એ થતી હોય છે કે એકવાર સનસ્ક્રીન અપ્લાય કરી દીધી તો એના પછી રીઅપ્લાય નથી કરતા. જસ્ટ એક્ઝામ્પલ, આપણે આખા દિવસ માટે બહાર નીકળ્યા છીએ, સવારે આપણે 10 વાગે બહાર નીકળ્યા છીએ અને રાત્રે આપણે 7 વાગે ઘરે આવીએ છીએ, તો એ 10 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચેનો સમયગાળો છે, એમાં પણ આપણે સનસ્ક્રીનને રીઅપ્લાય કરવી જોઈએ. દરેક સનસ્ક્રીનની દર 4 કલાકે અસર ખતમ થઈ જતી હોય છે, તો સનસ્ક્રીનનું રીએપ્લિકેશન જરૂરી છે. સાથે સાથે અગર આપણે સનસ્ક્રીન ભૂલી ગયા અથવા તો એને આપણે સ્કિનને પ્રોટેક્ટ નથી કરી અને આપણે સનબર્ન થયું છે, તો ઘરે આવીને તરત આપણે સિરામાઇડ બેઝડ અથવા તો સારું એવું મોઇશ્ચરાઇઝર અપ્લાય કરવું જોઈએ, જે એક્યુટ સનબર્નને રિલેક્સ કરી શકે. ઘરગથ્થુ ઉપાયોની જો વાત કરીએ તો એની અંદર કાકડીનો રસ છે કે ગુલાબજળ છે કે એવા ઠંડક વાળા જેટલા પદાર્થો છે એને આપણે ફેસ પર અપ્લાય કરવા જોઈએ, અથવા તો જ્યાં એક્યુટ સનબર્ન થયું છે ત્યાં અપ્લાય કરવા જોઈએ. સાથે સાથે જ્યારે પણ બહાર જઈએ ત્યારે કપડાથી ફેસને, બોડીને ઢાંકવું જોઈએ. સનસ્ક્રીન લગાવી દીધી અને સનસ્ક્રીન લગાવ્યા પછી આપણી સ્કિન પ્રોટેક્ટ થઈ ગઈ એવું નથી. ડસ્ટ હોય, પોલ્યુશન હોય, સાથે બીજા રેડિયેશન હોય,
જે એવી વસ્તુઓ છે કે જે એકલી સનસ્ક્રીનથી પ્રોટેક્ટ થાય નહીં, તો એના માટે આપણે કપડાથી ફેસને બોડીને કવર કરવા છે. જી જોડે જોડે હાઇડ્રેટેડ રહેવું એટલું જ જરૂરી છે. જો વોટર ઇન્ટેક ઓછી લેવામાં આવે અથવા તો જમવામાં જ્યુસ મતલબ ફ્રૂટ્સ છે અથવા જ્યુસ છે એવી વસ્તુ ઓછી લેવામાં આવે તો સ્કિન ડિહાઇડ્રેટ થતી હોય, તમે બહાર ગયા, નોટ ઓનલી સ્કિન, તમારું બીપી પણ લો થઈ જવાના ચાન્સીસ હોય, તો એ પણ એટલું જરૂરી છે. હાઇડ્રેશન ઇઝ અ મસ્ટ થિંગ. સનસ્ક્રીન ઇઝ મસ્ટ. શું ફૂડમાં કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ, ખાવા પીવામાં ખાસ કરીને, અને જે પીણું આપણે પીએ છીએ તેમાં શું ધ્યાન રાખવું જોઈએ, આગળ વાત કરીશું તેની પણ. જાહ્નવીજી, આપણે વાત કરીએ ઘરેલું ઉપાયની વાત કરીએ. આયુર્વેદમાં ઘણા બધા એવા ઉપાય છે શરીરને ઠંડુ રાખવામાં. આટલી આકરી ગરમી જ્યારે પડતી હોય છે ત્યારે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમીનો આશંકા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ઘરેલું ઉપચાર તરીકે કઈ ખાસ બાબતો ધ્યાન રાખવી જોઈએ? અનમ્યુટ કરજો, મ્યુટ છે. જી સર્વપ્રથમ તો સર્વ દર્શક મિત્રો નમસ્કાર. જેમ હમણાં આગળ કાકાએ કહ્યું કે આ વખતે રેકોર્ડ બ્રેક ગરમી થવાની છે. ગયા વખતે પણ કદાચ એવું જ હતું, ગરમી ખૂબ વધારે પ્રમાણમાં હતી. આ વખતે પણ ઋતુચક્રને કારણે ગરમી વધારે પ્રમાણમાં આવવાની છે. તો આપણે હોસ્પિટલ જવું જ ના પડે કે આપણને એવા કોઈ રોગો ના થાય, કે એના માટે આયુર્વેદમાં ઘણા બધા ઉપાયો બતાવ્યા છે. ચરકે સૂત્રસ્થાન અધ્યાય 6 ની અંદર ઋતુચર્યા બતાવી છે, જેમાં ઉનાળામાં આપણે શું શું કરવું જોઈએ, કયા કયા ઘરગથ્થુ ઉપચારો કરવા જોઈએ કે જેથી કરીને આપણે આપણા શરીરને સ્વસ્થ રાખી શકીએ, આપણા પરિજનોને સ્વસ્થ રાખી શકીએ. અષ્ટાંગ હૃદયમાં પણ વાઘભટ્ટે એનું અધ્યાય 3 માં વર્ણન કરેલું છે. તો એ મુજબ જો આપણે વાત કરીએ તો અત્યારે જે સૂર્યની જે ગરમી છે એના કારણે આપણું જે વિજ્ઞાન છે, આયુર્વેદનું જે વિજ્ઞાન છે, એ વાત, પિત્ત અને કફ ઉપર રચાયેલું છે. હવે શરીરમાં જ્યારે વાત, પિત્ત અને કફ આ 3 દોષો રહેલા હોય અને જ્યારે વધારે પડતી ગરમી હોય તો એના કારણે, ગરમીના કારણે શરીરની અંદર જે જલ તત્વ છે એ સુકાવા માંડે છે. એટલે વાયુનો એની અંદર વૃદ્ધિ થાય છે અને જે કફ દ્રવ્ય છે, કફ તત્વ છે, એ એમાં ઘટાડો થાય છે. એટલે આ જે ઋતુ છે એમાં જે વાયુ ઘટે અને કફ વધે એવા જ આહાર વિહારનું આપણે સેવન કરવું જોઈએ કે જેથી કરીને આપણે એને શરીરને સ્વસ્થ રાખી શકીએ. તો વાઘભટ્ટ એમ કે છે કે જે ખોરાક છે, ખોરાક જ આયુર્વેદમાં ઔષધ બતાવ્યું છે. સૌથી પહેલું જે આપણું ઔષધ છે આહાર છે, આહાર જ ઔષધ બતાવ્યું છે. તો આહાર કેવો હોવો જોઈએ? તો આહારમાં જે ગ્રીષ્મ ઋતુચર્યા છે કે ગ્રીષ્મમાં જે સાવધાની રાખવી છે, એમાં જે આપણે જે નાસ્તો કરીએ, જે બ્રેકફાસ્ટ લઈએ, એ કેવો હોવો જોઈએ? તો બ્રેકફાસ્ટ છે એ સૌથી ભારે હોવો જોઈએ, પચવામાં પણ ભારે હોય અને જે ક્વોન્ટિટી હોય એમાં પણ ભારે હોય એવો જે બ્રેકફાસ્ટ છે એ એવો હોવો જોઈએ. નાસ્તો એવો આપણે સવારે કરવો જોઈએ. પછી એનાથી હળવું આપણે બપોરે લંચ કરવું જોઈએ. અને સૌથી જે હળવું છે એ રાત્રિનું ભોજન કે ડિનર જેને કહીએ, એ સૌથી હળવું હોવું જોઈએ. અને રાત્રિનું ભોજન સરળતાથી પચી જાય, કારણ કે વાયુની વૃદ્ધિ હોય છે આ ઋતુમાં. તો એના માટે 6 કે 7 વાગ્યા સુધીમાં આપણે રાત્રિનું ભોજન એ પતાવી દેવું જોઈએ. હવે કેવા રસવાળા દ્રવ્યો લેવા જોઈએ, કેવા રસવાળો ખોરાક લેવો જોઈએ? તો આયુર્વેદમાં ચરક એમ કહે છે કે આ જે ઋતુ છે એની અંદર મધુર રસવાળા જે ખાનપાન છે એ વધારે લેવા જોઈએ. મધુર રસ એટલે ગળ્યો રસ. મધુર રસ એ પછી લઘુ એટલે પચવામાં હલકો, સ્નિગ્ધ ખોરાક હોય, જેમ કે ઘી છે, તેલ છે, એનું આ ઋતુમાં વધારે આપણે સેવન કરવું જોઈએ. સાથે સાથે પચવામાં બી જે ખોરાક છે એ હલકો હોવો જોઈએ. હવે એમાં રૂટીનમાં આપણે શું ખાવું જોઈએ? તો ચોખ્ખું લખ્યું છે આયુર્વેદમાં કે જે રોટલી, દાળ, ભાત, શાક આપણે જે રૂટીનમાં લેતા હોય એમાં રોટલી ઉપર ઘી આ ઋતુમાં અવશ્ય ચોપડવું જોઈએ, કારણ કે વાયુની જે વૃદ્ધિ હોય છે તો ઘી એ વાયુને શાંત કરે છે. તો ઘીનો અને તેલનો ઉપયોગ કરવો જોઈએ. તેલનો ઉપયોગ કરવાનો મતલબ એ નથી કે તળેલી વસ્તુઓ ખાવી, પણ શરીરમાં જે દ્રવ્યાંશ છે એ એની પૂર્તિ થઈ શકે માટે ઘી, તેલ નો ચોક્કસ આપણે ઉપયોગ કરવો જોઈએ. જે દાળ છે એમાં અરહરની દાળનો તમે ઉપયોગ કરી શકો છો, મગની દાળનો તમે ઉપયોગ કરી શકો છો. આ ઋતુમાં જે ભાત છે એ બેઠેલો ભાત નહીં ખાવો જોઈએ, કે આપણે જે કુકરમાં જે રાંધીએ છીએ એવો ભાત, એવા ચોખા આપણે નહીં ખાવા જોઈએ એવા ચડાવીને. પરંતુ જે આપણે ઉપરથી જે છૂટા ભાત બનાવીએ એ પચવામાં હલકા હોય છે, તો એનો ઉપયોગ અત્યારે વધારે કરવો જોઈએ. જે શાકભાજી છે તો એની અંદર છે કે દૂધી છે, કે કારેલા છે, કે પછી જે ગલકા છે, કે એના ઉપયોગ વધારે કરવો જોઈએ. ખાટા મીઠા ફળો આ ઋતુમાં ખાસ મળતા હોય છે અને એ પાચન શક્તિ પણ વધારે છે, અગ્નિને પણ પ્રદીપ્ત કરે છે. તો એ ખાટા મીઠા ફળો વધારે લેવા જોઈએ. દ્રાક્ષ છે, દાડમ છે, એનો ઉપયોગ વધારે કરવો જોઈએ. આ ઋતુમાં ખાસ એક વસ્તુનું સૂચન કરું છું કે અત્યારે હજુ સમય નથી આવ્યો, પણ જેમ જેમ 10-15 દિવસ વીતશે એમ શક્કરટેટી બજારમાં વધારે મળતી થઈ જશે. તો આપણે શક્કરટેટી અત્યારે આ ઋતુમાં ઘણા બધા લોકો ખાતા હોય છે. તો એક વસ્તુનું ધ્યાન રાખવું, શક્કરટેટી ખાધા પછી તરત ને તરત પાણી ન પીવું, નહીતર જે
પેશાબના રોગો કે ટીપે ટીપે પેશાબ થવાનો જે રોગ આયુર્વેદમાં બતાવ્યો છે એ થવાની શક્યતા વધી જતી હોય છે. આ સિવાય આ જે ઋતુ છે એમાં લૂ લાગવાના ચાન્સીસ ખૂબ જ થઈ શકે છે અન્ય કઈ બાબત છે આગળ આપણી પાસે વાત કરીશું. કૃપાજી, ખાસ આ વખતે જે ગરબી રેકોર્ડ બ્રેક જ્યારે આપણે વાત કરીએ ત્યારે ચામડીના કેવા કેવા પ્રકારના રોગો સામે આવતા હોય છે? બાળકોથી લઈને વાત કરીએ કે પછી કિશોરોની વાત કરીએ, યુવાઓની વાત કરીએ, મહિલાઓની વાત કરીએ અને વૃદ્ધાવસ્થાની વાત કરીએ, વધારે ગરમીમાં જે લોકો રહે છે તેમને કયા પ્રકારના ચામડીના રોગો થવાની શક્યતા છે? યજ્ઞભાઈ, જો આપણે બાળકોની વાત કરીએ તો બાળકોમાં સૌથી કોમન આ ટાઈમની અંદર, ઉનાળાની અંદર જે થતું હોય છે, ડર્મેટાઇટિસ થતું હોય છે. સાથે સાથે ડર્મેટાઇટિસના પણ ઘણા બધા પ્રકાર હોય છે, તો ઘણા બધા પ્રકારના ડર્મેટાઇટિસ ઉનાળામાં જોવા મળે. ટીનેજર્સની અંદર સ્પેસિફિકલી અગર તરુણાવસ્થાની વાત કરીએ તો એની અંદર ખીલ અને ખીલના ડાઘ, ખાડા એ બધી સમસ્યા ઉનાળામાં વધી જતી હોય, કારણ કે ઉનાળામાં ત્વચા તૈલી થઈ જતી હોય. તો તૈલી ત્વચાના લીધે ખીલ છે કે બ્લેકહેડ્સ છે, વ્હાઇટહેડ્સ છે, કોમેડોમ્સ છે, સાથે સાથે બોડી એકની છે, રિંગવોર્મ છે. એડલ્ટમાં સૌથી વધારે જો અમારા જોડે કેસ આવતા હોય તો એ રિંગવોર્મ અને ફંગલ ઇન્ફેક્શન્સના હોય છે. તો ઉનાળામાં આવા રોગો સૌથી વધારે વધતા હોય છે. અને એની જોડે જોડે પેશન્ટ્સને હેરની અંદર ઘણા બધા લોકોમાં જોવા મળે ઉનાળામાં સ્વેટિંગ વધારે થાય, હેરમાં પરસેવો વધારે થાય, તો હેરની અંદર ફંગસ ઇન્ફેક્શન થવું, હેરની અંદર અધર ઇન્ફેક્શન્સ થવા, જોડે જોડે હેરની અંદર પેરાસાઇટિક ઇન્ફેક્શન થવા, ઇવન સ્કિનમાં પણ પેરાસાઇટિક ઇન્ફેક્શન, જેને અમારી ભાષામાં સ્કેબિસ કહેવાય, તો સ્કેબિસ નામના રોગ પણ આવી સિઝન, મતલબ સ્વેટિંગની સિઝનમાં વધી જતા હોય છે. જાનવીજી, ખાસ સાથે જ હવે આગળ બાળકોની હમણાં પણ મેં વાત કરી કે બાળકોને ખાસ ચામડીની તેની સાથે હવે જેમના અત્યારે આપણે વાત કરીએ તો ન્યૂબોર્ન બેબી પણ કદાચ થવાના હોય તો ત્યારે ગરમીની ખાસ કરીને વાત કરીએ. ગરમી સિઝનમાં રહેવાનું છે, ઘરે એસી પણ નથી હોતું કે કંઈ નથી હોતું, છતાં ગરમીમાં કેવું ધ્યાન બાળકોનું ખાસ કરીને નાના નવજાત શિશુનું ખાસ કરીને આપણે વાત કરીએ તો તેમનું કેવી રીતે ધ્યાન રાખવું હવે આટલી ગરમીમાં? જો ગરમી વધારે હોય ત્યારે એક વસ્તુ હું જણાવું કે બાળકોને હંમેશા સુતરાઉ કપડાં પહેરાવવા જોઈએ. ગરમી એ બહારની ગરમીથી તો રક્ષણ કરવાનું છે, સાથે સાથે અંદરની ગરમીથી શરીરમાં પિત્ત ન વધે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો ન્યૂબોર્ન બેબી હોય કે પછી જે 10 થી 12 વર્ષના સુધીના બાળકો હોય એને શરીરમાં પિત્તનો દોષનો પ્રકોપ ના થાય એના માટે થઈને પણ જે કાળી દ્રાક્ષ જેને કહીએ છીએ, મુનક્કા દ્રાક્ષ અને વરિયાળી, એનું જે શરબત બનાવીએ તો રાત્રે થોડી કાળી દ્રાક્ષ છે કે વરિયાળી અને સાકર, મિશ્રીની વાત કરું છું, સાકર લઈ લેવી, ખાંડ નહીં લેવાની. અવાજ આવે છે મારો? જી જી આવે છે, બોલો. હેલો, જી આવે છે, બોલો. તો એને રાત્રે પલાળી દેવું અને પછી સવારે ચોળી રાત્રે પલાળી દેવું એને, અને એને સવારે ચોળીને, નાના બાળકોથી લઈને મોટા પણ આ વસ્તુ કરી શકતા હોય છે, તો એમને આ જે શરબત છે આપવું જોઈએ. બીજી એક વસ્તુની ખાસ વાત કરીશ કે અત્યારે બહારની કોઈ પણ આઈટમ, જે કેરી આવશે તો હવે કેરીનો રસ છે એ ઘરમાં જ બચ્ચાઓને આપવો જોઈએ, બાળકોને, કારણ કે કેરી એવી ફ્રૂટ છે કે જે બધા બાળકોને ખૂબ પ્રિય હોય. પણ એ ઘણા માતા પિતા મેં જોયું છે કે સમય ના હોય કે બંને જણ જોબ કરતા હોય એટલે બહારથી ખરીદીને પોતાના બચ્ચાઓને આપતા હોય છે, પણ એ ખૂબ જ અનહેલ્ધી છે. ઘરે જ કેરી લાવી ધોઈને એનો રસ કાઢીને બચ્ચાઓને આપવો જોઈએ. જે નાના જન્મેલા જે બેબી છે એના શરીરમાં પણ ઠંડક રહે એના માટે. અને અત્યારે ઘણી વખત મેં એ પણ જોયું છે કે આજુબાજુ મચ્છરનું વાતાવરણ પણ હોય છે, ભલે ગરમી હોય તો એમાં પણ. અને અત્યારે કેવી સિઝન છે કે જ્યાં સુધી પ્રોપર ગરમી નહીં ચાલુ થાય ત્યાં સુધી ઋતુસંધિનો પીરિયડ ચાલુ છે. ઘણી વખત ઠંડી લાગે છે, ઘણી વખત એમ થાય કે પંખો બંધ કરી દઈએ. તો આવા વખતે જે ન્યૂબોર્ન બેબી હોય કે નાના બચ્ચા હોય તો એને ઉનાળામાં થતી શરદી, તમે નામ સાંભળ્યું હતું, ઉનાળામાં પણ શરદી થઈ શકે એવી શરદી થતી હોય છે. તો આના માટે જે બચ્ચાઓ છે એમને શું કરું કે તુલસી છે, તુલસી અને 5 થી 7 પત્તા તુલસી અને 2 દાણા મરી એ મિક્સ કરીને તમે એને મધ સાથે તમે એને અત્યારે ચટાડી શકતા હો છો. તો જે ઉનાળામાં થતી જે શરદી છે કે ઉનાળામાં પણ ઘણી વખત શરદી કે કફનો પ્રકોપ થતો હોય છે, તો એનાથી એને ઘણું બધું રાહત મળતું હોય છે. બચ્ચાઓને રમવાની બહુ ટેવ હોય તો અત્યારે લૂ લાગવાની સમસ્યા વધારે જોવા મળે છે. તો બાળકોને અત્યારે મેઇન વસ્તુ કે લૂ ન લાગે એના માટે જે કાંદા કેરીનું જે કચુંબર છે એ આયુર્વેદમાં વર્ણવેલું છે. કાંદા કેરીનું કચુંબર બાળકોને ભોજન સાથે અવશ્ય આપવું જોઈએ, જે લૂથી રક્ષા કરે છે, પિત્ત ન વધે એ માટે. જે કાંસાની શરીરની અંદરના પિત્ત દોષને ઓછો કરવા માટે કે અને ઠંડક વધારવા માટે જે કાંસાની જે વાટકી હોય એની અંદર એની ઉપર ગાયનું જે ઘી છે, એના જે તળિયા છે એના ઉપર જો બચ્ચાઓને માલિશ કરવામાં આવે તો તરત જ એ ગરમી છે એ બધી જ એમને નીકળી જતી હોય છે.
મેઇન વસ્તુ એ છે કે બીજી બચ્ચાઓ અત્યારે આ સિઝનમાં બરફ છે બહારનો એ બધું ખાવાની વધારે ઈચ્છાઓ રાખતા હોય છે, તો આ જે વસ્તુ છે બને ત્યાં સુધી બરફ પણ આપણે ઘરે બનાવી શકતા હોય છે, તો બને ત્યાં સુધી એવી વસ્તુઓ જ અત્યારે આપવી કે જે મેક્સિમમ આપણે જે એને ઘરમાં યુઝ કરી શકતા હોઈએ. બીજી એક વસ્તુ ખાસ યજ્ઞભાઈ હું જણાવીશ કે આ ઋતુમાં અમારા આયુર્વેદમાં દહીં ખાવાની મનાઈ કરવામાં આવી છે, કારણ કે દહીં એ અભિસંધિ છે. ઘણા એમ માને છે કે દહીં ઠંડક કરે, તો ઉનાળામાં ખાસ લેવું જોઈએ, પણ ઉનાળો અને શરદ ઋતુમાં દહીં અભિસંધિ બતાવ્યું છે, પિત્તને વધારે છે, એટલે દહીં આ ઋતુમાં ખાવાનો નિષેધ બતાવ્યો છે. તો દહીંથી અત્યારે પરેજ કરવો જોઈએ. જે આમળા છે, આમળાનો જે રસ છે કે આમળાનું મુરબ્બો છે કે આમળાની જે કેન્ડી આવે છે એ બચ્ચાઓને પણ તમે આપી શકો છો, તમે પણ પોતે લઈ શકો છો. કોકમનું શરબત છે, વરિયાળીનું શરબત છે, નાળિયેરનું પાણી છે, દાડમનો રસ છે, આ બધા જ જે ખાટા મીઠા ફળો છે એ શરીરમાં પણ ઠંડક કરતા હોય છે અને ખૂબ જ હેલ્ધી છે. ઘરે કાઢીને એને અત્યારે ચોક્કસ આપવા જોઈએ. સાથે સાથે કેળાનો પણ અત્યારે ઉપયોગ વધારે કરવો જોઈએ. જી, હવે આ બધી અંતિમ તમે જો નાની હા નાની વસ્તુઓની હા ધ્યાન રાખો તો જી, નાની નાની બાબતો છે કે જે ધ્યાન રાખવાની છે આપણે તો પણ મને નથી આપણા લાગતું ઘરેથી કે પણ ડોક્ટરની ક્યાંય જરૂર હા પડે. જી, ચોક્કસથી ડૉક્ટરની જરૂર ન પડે. આપણે ખુદ આપણું ધ્યાન રાખીએ આટલી ગરમીમાં કેવી રીતે, એના માટે જ આ એક પ્રોગ્રામ કે જે આપ આમાંથી કંઈક શીખો અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. કૃપાજી, ખાસ આપણે વાત કરીએ તો જે આખો દિવસ બહાર રહે છે, જેને ટુ વ્હીલર પર વધારે વાત કરીએ તો ફરવાનું હોય છે, 1 થી 2 કલાક બહાર કે પછી બહારની જ જોબ હોય છે ફરવાની, તેમણે સદંતર શું ધ્યાન રાખવું જોઈએ? કારણ કે આખો દિવસ પરસેવો પણ થતો હોય છે, ઘરે આવીને ક્યારેક નાહવાનું પણ જે ટાળતા હોય છે અને એમને એમ સૂઈ જતા હોય છે, બીજા દિવસે સવારે ડાયરેક્ટ નાહતા હોય છે. આ અને સાથે જ બીજો એક સવાલ વૃદ્ધો માટે, વૃદ્ધો પણ કદાચ વધારે પડતું બહાર જવાનું હોય તો તેમને તેમની સ્કિન પ્રત્યે કેવી રીતે કાળજી રાખવી જોઈએ? કારણ કે તેમની સ્કિન બહુ સેન્સિટિવ એ પણ આપણે માનતા હોઈએ છીએ. ત્યારે આમાં કેવું હોય છે કે જે લોકો નાવાનું ટાળતા હોય કે જે લોકો પરસેવો ઘણો બધો થયો બહારની ફિલ્ડ જોબ કરે છે અને આવીને નાવાનું ટાળતા હોય, તો એ કોઈ પણ રીતે એક્સેપ્ટેબલ ના થઈ શકે. નાવું જોઈએ. ક્લિનિંગ પ્રોસેસ, હાઇજીન પ્રોસેસ એટલી જરૂરી છે. જો એ જ ના હોય તો આગળ કોઈ સ્કિન કેર રેજીમનો કોઈ મતલબ નથી બનતો, રાઈટ? તો એ તો કમ્પલસરી છે. જ્યારે તમે બહાર જાઓ, જે લોકોની ફિલ્ડ જોબ છે એ લોકોને મારું ખાસ એ કહેવાનું થાય છે કે ફિલ્ડ જોબમાં તમારી જોડે સનસ્ક્રીન રાખો. તમારી જોડે અગર સનસ્ક્રીનમાં એવી તમારી નથી આદત કે તમે હેન્ડ થ્રુ સનસ્ક્રીન ફેસ ઉપર રબ કરી શકો, તો ઘણી સનસ્ક્રીન એવી આવે છે કે જે સ્પ્રે કરી શકો, તો એને રીઅપ્લાય કરવું ઇઝી રહે છે. સાથે સાથે એને એવરી 4 અવર રીઅપ્લાય કરો. સ્ટે હાઇડ્રેટેડ. તમે સનસ્ક્રીન લગાવી એટલે પૂરું નથી થઈ જતું, જેમ મેં આગળ કીધું એમ હાઇડ્રેશનનું પણ ધ્યાન રાખો. અને જ્યારે સનસ્ક્રીન લગાવો તો એવી સનસ્ક્રીન ચૂઝ કરો કે જે લોંગર ટાઈમ સસ્ટેનેબલ રહે. ઘણી સનસ્ક્રીન એવી હોય છે જે વોટર બેઝડ હોય, તો પરસેવો થાય તો નીકળી જાય. તો પ્રોડક્ટ જે ચૂઝ કરો એ તમારા નજીકના કોઈ પણ ડોક્ટર, જે સારા સ્કિન ડોક્ટર હોય, એમને મળીને એ એડવાઇસ લઈને એ પ્રોડક્ટ ચૂઝ કરો. અને ઘરે આવીને પણ તમે નાવાનું રાખો, ક્લિનિંગ રાખો, તો એનાથી ફર્ધર તમે રોગોથી બચી શકો. અગર ઘરની બહાર છો તો હાઇડ્રેશન માટે ચોક્કસ ધ્યાન રાખો કે જ્યુસ કે પાણી કે લઈ શકો. જાનવીજી, કંઈ કહેવા માંગો છો? ફટાફટ એક વાક્યમાં, સમયનો અભાવ છે મારે. હા જી, જલ્દીથી. મારે એક વસ્તુ એ કહેવી છે, જે તમે બહારથી આવીને તરત પાણી પીવાથી લૂ લાગવાની શક્યતા વધારે રહે છે, એટલે તરત જ બહારથી આવીને પાણી પીવાનું ટાળવું જોઈએ. આવીને થોડી વાર બેસવું અને બહારનું વાતાવરણ અને અંદરની જે ટેમ્પરેચર છે એ સમાન થાય પછી જ પાણી પીવાનો દરેકે આગ્રહ રાખવો જોઈએ. બસ આ એક વાત મારે ચોક્કસ દર્શક મિત્રોને જણાવી હતી. તાત્કાલિક આવ્યા બાદ તુરંત જ આપણે ઠંડા પાણીથી મોં પણ ન ધોવું જોઈએ. થોડો ટાઈમ વિતાવ્યા બાદ તાપમાન જે પ્રકારે અસર કરે પછી આપણે મોઢું ધોવું જોઈએ. તે પણ આવી બાબતો છે, નાની નાની ઘણી બધી બાબતો છે. ગરમીમાં આપણે આપણા શરીરનું ધ્યાન રાખી શકીએ છીએ, આપણે ચામડીથી થતા રોગો તેને પણ મટાડી શકીએ છીએ. તેના મુદ્દે ખાસ આપણે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા જાનવીજી અને સાથે કૃપાજી, બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.